જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણનું નથી ગણિત લેવાનું, બરાબર? તમારા ધોરણનું કોઈ લેક્ચર લેવાનું નથી. આજે આપણે લેવાનું છે જીનું, બરાબર? તમે જાણો છો કે આપણી શાળામાં લગભગ પહેલા બીજા ધોરણથી જ બાળકોને જી અને નીટ વિશે માહિતી આપવામાં આવે છે, બરાબર? એટલે કે જી એટલે મેથ્સને લગતું હોય છે અને નીટ એટલે સાયન્સને લગતું હોય છે, બરાબર? અને એમાં તમને અગાઉના ધોરણોને લગતું જે મહત્વનું છે, જે તમે આગળના ધોરણોમાં પણ એનો ઉપયોગ કરવાના છો, એના વિશે તમને શીખવવામાં આવે છે, બરાબર? તો ચાલો આજે જ આપણે એવો જ એક નવો ટોપિક લઈશું, બૈજિક નિત્ય સમૂહ, બરાબર? એલ્જેબ્રિક આઇડેન્ટિટીઝ. એ તમને તમારા ધોરણ પૂરતું નહીં પણ આગળ છે 9, 10, 10મા ધોરણ સુધી તમને એ વસ્તુ કામ લાગે છે, બરાબર? એટલે આજે આપણે આપણા ધોરણોને એના આગળના ધોરણોને લગતું શીખવાનું છે. અત્યારે જો તમે રેગ્યુલર શાળામાં હતા તો તમારે અઠવાડિયામાં લગભગ 2 લેક્ચર તો જી અને નીટના હતા તમારે, બરાબર? જીનું એક અને નીટના 2 લેક્ચર. તો એને લગતું મારે પણ એકાદ લેક્ચર તો જીનું લેવું જ પડે, બરાબર? તો આજે આપણે જોઈશું જીનું એક લેક્ચર છે અને એનો ટોપિક છે બૈજિક નિત્ય સમૂહ, બરાબર? હવે કેટલાક વિદ્યાર્થીઓ આ નિત્ય સમૂહ વિશે કદાચ તમે જાણતા હશો, બરાબર? પહેલો નિત્ય સમૂહ છે a વત્તા b આનો વર્ગ. હવે જે 7મા 8મા ધોરણમાં હશે એ વિદ્યાર્થીઓ માટે તો આ કરાયેલું જ છે અને મેં જ કરાવ્યું છે, જે ક્લાસમાં હું લેતી હોઈશ એ ક્લાસમાં, બરાબર? કદાચ 5મામાંથી 6ઠામાં આવ્યા હોય એમને કદાચ ખબર છે કે નથી એ મને નથી ખ્યાલ, પણ એમના માટે આ નવું રહેશે, બરાબર? તો a વત્તા b આખાનો વર્ગ આ પહેલું આપણું નિત્ય સમૂહ છે, બરાબર? એનો ઉકેલ આપણે આ રીતે લેવાનો છે, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ, દ્વિતીય પદ કે અંતિમ પદ વત્તા દ્વિતીય પદનો વર્ગ, બરાબર? અહીંયા જુઓ, અહીંયા જે ચિહ્ન હોય એ ચિહ્ન અહીંયા હશે અને આ ચિહ્ન તો પ્લસ જ રહે, ભલે પછી અહીંયા માઈનસ હોય ને તો પણ આ ચિહ્ન કેવું રહેશે? પ્લસ જ રહેશે. માત્ર અહીંયા ચિહ્ન બદલાય, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે ને માઈનસ હોય તો અહીંયા માઈનસ આવે, બરાબર? પ્રથમ પદનો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 2 પ્રથમ પદ, દ્વિતીય પદ, દ્વિતીય પદનો વર્ગ. અહીંયા આવશે a વર્ગ પ્લસ 2ab પ્લસ b. અહીંયા આ ત્રણેય સંખ્યાઓ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 2ab, બરાબર? પ્લસ b. આ રીતે આપણા પ્રથમ નિત્ય સમૂહનો ઉકેલ લાવી શકાય છે, બરાબર? આ જેવું a માટે કરું હવે અહીંયા a - b હોલ સ્ક્વેર, તો જેવું અહીંયા પ્લસ છે અહીંયા એ જ રહેશે, પ્રથમ પદનો વર્ગ પ્લસ અહીંયા પ્લસ હતું એટલે અહીંયા પ્લસ મૂક્યું તો અહીંયા શું મુકાશે? -2 પ્રથમ પદ, દ્વિતીય પદ, દ્વિતીય પદનો વર્ગ. એટલે અહીંયા શું આવશે? a b b, બરાબર? એટલે a સ્ક્વેર -2ab પ્લસ b સ્ક્વેર, બરાબર? આ રીતે આપણે પ્રથમ અને દ્વિતીય નિત્ય સમૂહ જોયું, બરાબર? હવે ત્રીજો નિત્ય સમૂહ છે a ઓછા b a વત્તા, બરાબર? a ઓછા b a વત્તા. તો આપણે કેવું છે? આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. શું છે? દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. દ્વિપદી એટલે કે જેમાં 2 પદ હોય એને દ્વિપદી કહેવાય, બરાબર? આ બધું એક પદ છે અને એનો વર્ગ છે. વર્ગ તો આપણે લગભગ હું માનું છું ત્યાં સુધી પહેલા બીજા ધોરણથી તમને વર્ગ શીખવાડવામાં આવે છે. જી 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, વર્ગ કે એને એ જ સંખ્યા વડે એને ગુણવાનું, બરાબર? 2 નો વર્ગ કરવો હોય તો 2 ને 2 સાથે ગુણો તો તમને 2 નો વર્ગ મળે. એવી રીતે તમારે 81 નો વર્ગ જોઈતો હોય તો 81 ને 81 સાથે ગુણો તમને 81 નો વર્ગ મળે, બરાબર? અહીંયા પણ એવું જ છે. તમે આને આ રીતે પણ લખી શકો a વત્તા b
જ્યારે અહીંયા એવું નથી, એકમાં માઇનસ છે એકમાં પ્લસ છે બરાબર. પદ સરખા છે, પહેલું પદ a તો અહીંયા પણ પહેલું પદ a જ છે, બીજું પદ b તો અહીંયા પણ બીજું પદ b જ છે બરાબર. પણ એક કૌંસમાં પ્લસ છે એક કૌંસમાં માઇનસ છે. તો એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? તો એનો ઉકેલ છે a વર્ગ માઇનસ b વર્ગ. હવે તમને થશે મેડમ આ તમે ડાયરેક્ટ લખી દીધું, પણ અમારે રીત કરવી હોય તો શું કરવાનું? બરાબર. તો રીત કરવી હોય તો તમારે શું કરવું પડે? a ને પહેલા આખા પદ સાથે ગુણવા પડે, પછી ઓછા b ને આખા પદ સાથે ગુણવા પડે. કારણ કે કેવું છે આ બંને દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. હવે જે આ a છે એને અંદર લઈ જાઓ. a ગુણ્યા a એટલે a વર્ગ, a ગુણ્યા b એટલે ab, અહીંયા પણ ab ઓછા વત્તા ઓછા b ગુણ્યા b એટલે b બરાબર. હવે જો વત્તા ab ઓછા ab નીકળી ગયા તો રહ્યું શું? a વર્ગ ઓછા b. એ જે મેં લખ્યું હતું એ આપણે સાબિત કર્યું બરાબર. એટલે બરાબર એક કૌંસમાં પ્લસ હોય એક કૌંસમાં માઈનસ હોય, બંને પદો સરખા હોય તો a નિત્યસમનો ઉકેલ શું થાય? a વર્ગ ઓછા b. હવે આપણે આ ત્રણેય નિત્યસમનો શું કરીશું? એનો ઉદાહરણ લખીશું બરાબર. અને પછી આગળ આપણે બીજા નિત્યસમનો જોઈશું. ચાલો ઉદાહરણ 1 2x + 3y વર્ગ. આ પહેલું નિત્યસમનું છે બરાબર. દરેક વખતે આપણે આ લખવું જરૂરી નથી, આપણને બોક્સ યાદ રહી જાય તોય બહુ થઈ ગયું બરાબર. વચ્ચે પ્લસ છે તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ દ્વિતીય પદનો વર્ગ બરાબર. પ્રથમ પદ એટલે બંનેમાં પ્રથમ પદ અને બંનેમાં દ્વિતીય પદ બરાબર. હવે જુઓ, હવે વર્ગ માત્ર કઈ x નો વર્ગ એવું નહીં થાય, આ બંનેનો વર્ગ થશે બરાબર. 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય અને x નો વર્ગ x. એટલે એવું નહીં કે આપણે કૌંસ છોડીએ તો 2x વર્ગ એવું લખી દઈએ, એવું ના લખાય બરાબર. 2 નો પણ વર્ગ એ થાય બરાબર. 2 દુ 4 4 તરી 12 x વર્ગ વત્તા જેમ અહીંયા કર્યું એવી રીતે અહીંયા પણ થશે 3 નો વર્ગ 9 y નો વર્ગ y. આ થયું નિત્યસમ પૂર્ણ બરાબર. પહેલા નિત્યસમ ઉદાહરણ એવું બીજું આપણે જોઈ લઈએ. ઉદાહરણ 2 બરાબર. પહેલા નિત્યસમનું પ્લસનું જ ઉદાહરણ જોઈશું આપણે, પછી આપણે માઈનસના બે લઈશું બરાબર. હવે આમાં કરીએ આ રીતનું પણ આવે. એવું જરૂરી નથી કે બંનેમાં ચલ હોવા જરૂરી છે કે પછી એક પદ ચલ વાળું એક અચળ, એ રીતે પણ હોઈ શકે છે. આપણને એનો ફોટો ખબર છે બરાબર. પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 પ્રથમ પદ દ્વિતીય પદ અને દ્વિતીય પદનો વર્ગ. ચાલો પહેલા બે કૌંસમાં પ્રથમ પદ, બીજા બે કૌંસમાં દ્વિતીય પદ બરાબર. ચાલો હવે અહીંયા 9 એકલા જ છે, એની સાથે કોઈ ચલ નથી તો 9 નો વર્ગ કરી દેવાનો. 9 નો વર્ગ 81, 9 ને 81 થાય ને બરાબર. ચાલો 9 ચોક 36, 36 દુ 72, 72 b વત્તા 4 નો વર્ગ 16 b નો વર્ગ b. ઠીક છે બરાબર. આ બંને ઉદાહરણ નિત્યસમ 1. હવે કરીએ આપણે નિત્યસમ 2 ના ઉદાહરણ. ઉદાહરણ 3 બરાબર. આ લગભગ છઠ્ઠા સાતમામાં પણ મેં કરાયા છે, એટલે એ વિદ્યાર્થીઓ 7મા 8મામાં આવ્યા હશે અત્યારે અને એમને તો આ આવડવું જ જોઈએ બરાબર. ખાસા ઉદાહરણો કરાયેલા છે અને જે 7મામાંથી 8મામાં ગયા હશે એમને તો ઘણા જ ઉદાહરણો કરાયા છે અને જાતે પણ કરવા આપ્યા જ છે, એટલે એ લોકો મોઢે પણ આ દાખલા ગણી શકે
લેવાશે અને અત્યારે 8મામાં આ ચેપ્ટર આવશે જ બહુપદીનું, બરાબર? એટલે તમારી માટે આ બધું જરૂરી છે. જે 8મામાં છે એમને તો ઓલરેડી એ ચેપ્ટર આવવાનું જ છે, 7મા વાળાને નેક્સ્ટ યર આવશે અને 6ઠ્ઠા વાળાને 2 વર્ષ પછી પણ આવશે તો ખરું જ. એટલે આ વસ્તુ તમારે કામનું જ છે, બરાબર? એટલા માટે જ આ ટોપિક ત્યાં છે લીધો છે. ચાલો હવે a - b આખાનો વર્ગ એના ઉદાહરણ લઈ લઈએ. 4x - 5y આખાનો વર્ગ માઈનસ પ્રથમ પદનો વર્ગ ઓછા 2 પ્રથમ પદ દ્વિતીય પદ વત્તા દ્વિતીય પદનો વર્ગ. જો અહીં ઓછા છે તો અહીંયા ઓછા લખ્યા, પણ અહીંયા તો પ્લસ જ રહે, ત્યાં માઈનસ થાય નહીં. 4x 5y બરાબર. ચાલો 4 ચોક 16x ઓછા 5 ચોક 20 20 દુ 40 40x વર્ગ વત્તા 5 નો વર્ગ 25 25y વર્ગ. બરાબર થયું ને? ઉદાહરણ 4. ઉદાહરણ 4 પણ આપણે ઈઝીલી કરી શકીએ છીએ. a માઈનસ 8b આખાનો વર્ગ બરાબર. પ્રથમ પદનો વર્ગ ઓછા 2 પ્રથમ પદ દ્વિતીય પદનો વર્ગ. પ્રથમ પદમાં a 8b બરાબર. a વર્ગ ઓછા 8 દુ 16 16ab વત્તા 8 નો વર્ગ 64b વર્ગ. બરાબર. આ થયા આપણા ઉદાહરણ 1 2 3 4. દરેક નિત્યસમના 2 ઉદાહરણ. ત્રીજું નિત્યસમ જોઈએ. ઉદાહરણ 5. a ઓછા b a વત્તા b. x ઓછા 6 x વત્તા 6. a ઓછા b a વત્તા b. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? x નો વર્ગ ઓછા 6 નો. આનો અર્થ એવો થયો, બરાબર? તો એમાં એટલે x વર્ગ ઓછા 6 નો વર્ગ પછી આપણે એવું ના લખાય. આ તો x છે, ચલ છે, એટલે આપણે x નો વર્ગ એવું લખવું પડે, પણ 6 નો વર્ગ એવું ના લખાય. 6 ના વર્ગની કિંમત આપણને ખબર છે કેટલી થાય? 36 થાય. અહીંયા શું આવશે? 36. આ થયું ઉકેલ. બરાબર. એ જ રીતે ઉદાહરણ 6. 3a ઓછા 4b 3a 2 વત્તા 2. શું કરીશું? બંનેમાં જો પ્રથમ દ્વિતીય પદ સરખું જ છે, એટલે પ્રથમ પદનો વર્ગ ઓછા દ્વિતીય પદનો વર્ગ. બંનેનો વર્ગ કરવો પડશે. 3 નો વર્ગ 9 a નો વર્ગ a વર્ગ ઓછા 2 નો વર્ગ 4 અને b નો વર્ગ એટલે 9a વર્ગ ઓછા 4. બરાબર. આ થયા તમારા 3 એ 3 નિત્યસમના ટોટલ 6 ઉદાહરણ. હવે અહીંયા છે હું તમને લખું છું કે તમારે હોમવર્કમાં દાખલા ગણવાના છે, બરાબર? હું પણ બબ્બે બંને 3 નિત્યસમના બબ્બે દાખલા આપું છું હોમવર્કમાં, અને તમારે ગણી લેવાના છે, બરાબર?
દરેક નિત્યસમના બે બે ઉદાહરણ આપેલા છે, બરાબર, એ તમારે ગણવાના છે અને હોમવર્કમાં કરી લાવવાના છે બબ્બે ઉદાહરણ, બરાબર. આજે આપણે જીનું એક લેક્ચર લીધું, મને પણ એવી આશા છે કે તમને ગમ્યું હશે, બરાબર. જ્યારે પણ આપણે આ રીતે વચ્ચે વચ્ચે સમય મળશે તો જીનું એકાદ લેક્ચર લેતા રહીશું અને ત્યાં સુધી આ ત્રણેય નિત્યસમ તમને મને આશા છે કે તમને પાક્કા થઈ જશે, બરાબર. જય હિન્દ.